જિલ્લો જાહેર થતાં વિધાનસભા અધ્યક્ષનું ભવ્ય સ્વાગત. પ્રાચીન નૃત્ય મેરાયા સાથે ભવ્ય રેલીનું આયોજન. થરાદને સરકાર દ્વારા જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો, જેના બાદ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રથમ વખત થરાદ ખાતે આવતા 4 રસ્તા પર ભવ્ય રેલી યોજી અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં આજુબાજુના તાલુકાના લોકો સહિત આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાંથી થરાદને અલગ જિલ્લો જાહેર થતાં સરહદી પંથકના લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોએ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લો જાહેર થયા બાદ વિધાનસભા અધ્યક્ષ પ્રથમ વખત થરાદ આવી રહ્યા છે, ત્યારે પંથકના લોકોએ અભિવાદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં થરાદ 4 રસ્તા પાસે JCB મશીન દ્વારા ફૂલ વર્ષા કરવામાં આવી હતી, જેના બાદ પ્રાચીન નૃત્ય મેરાયા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે થરાદના 4 રસ્તા પાસેથી સરકારી હોસ્પિટલ સુધી આયોજન કરવામાં આવ્યું હતું, જેના બાદ અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો, જ્યાં બનાસકાંઠા પૂર્વે સાંસદ પરબત પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના ભાજપના આગેવાનો અને નગરના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાંથી થરાદને અલગ જિલ્લો આપવામાં આવે એવી વર્ષોથી સરકાર સમક્ષ માંગો કરવામાં આવી હતી, જેમાં પૂર્વે સાંસદ પરબતભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો દ્વારા સરકાર સમક્ષ જિલ્લા માટે માંગ કરતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રયાસો થકી થરાદને જિલ્લો જાહેર કરતા લોકોએ રાજકીય આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા.